નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ₹29 પ્રતિ કિલોના ભાવે મળશે ભારત ચોખા। આજકાલ મોંઘવારી આસમાને પહોંચી છે। સરકારે ચોખાના વધતા ભાવને કાબૂમાં લેવા માટે નવી યોજના બનાવી છે। તો સરકારે આવતા સપ્તાહથી સામાન્ય લોકોને ₹29 પ્રતિ કિલોના દરે ચોખા આપશે। તો તેનું નામ ભારત ચોખા રાખવામાં આવ્યું છે। તો સરકારે પહેલાથી જ દેશના લોકો માટે લોટ અને ચણાના સસ્તા ભાવે આપી રહી છે। તો ફૂડ વિભાગ અનુસાર ચોખાના ઊંચા ભાવને ચિંતાનો વિષય બન્યો છે। તો ભારત ચોખા પહેલેથી જ અપેક્ષા છે કે ચોખાના ભાવમાં ઘટાડો આવશે। બીજા સૌથી મોટા સમાચાર, બજેટ અંગે સી.આર. પાટીલની પ્રતિક્રિયા। તો ગઈકાલે બજેટ રજૂ થયા બાદ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બજેટ સબકા સાથ સબકા વિકાસના સંકલ્પને વધારે મજબૂત બનાવવાનું બજેટ છે। તો વિકસિત ભારતના 4 સ્તંભ સમાન યુવાનો, મહિલાઓ અને ગરીબો અને અન્નદાતાશ્રીઓના સશક્તિકરણને લઈને કેન્દ્રમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। તો મોદી સાહેબના સૂત્ર જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનને સાકાર કરતા આ બજેટમાં રિસર્ચ અને ઇનોવેશન માટે 1 લાખ ફાળવવામાં આવ્યા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવે છે। બજેટમાં જણાવેલી લખપતિ દીદીની યોજના વિશે જાણીએ તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે વચગાળાના બજેટ 2024માં લખપતિ દીદી યોજનાની ઉલ્લેખ કર્યો હતો। તો આ યોજનાનો હેતુ દેશભરના ગામડાઓમાં 20 મિલિયન મહિલાઓના કૌશલ્ય વિકાસની તાલીમ આપવાનો છે। તો પીએમ મોદીએ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે આની જાહેરાત કરી હતી। તો આ યોજના અંતર્ગત મહિલાઓને પ્લમ્બિંગ કામ, LED બલ્બનું ઉત્પાદન, ડ્રોન ચલાવવા અને રિપેરિંગ કામની તાલીમો આપવામાં આવશે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન। તો આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે કંઈ જ નથી। તો વચગાળાના બજેટ ઉપર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે। તો તેમણે કહ્યું કે આ બજેટમાં ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ માટે કંઈ જ નથી। તો ખડગેએ આ સિવાય કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે કરેલા તમામ વચનોમાંથી કેટલાક વચનો પૂરા થયા છે પરંતુ કેટલાક બાકી છે। તો હું એમ પૂછવા માંગુ છું કે સરકારે આ માહિતી કેમ આપતી નથી કે સરકારે ખેડૂતો, ગરીબો, નિમ્ન મધ્યમ વર્ગ અને શિક્ષણ ઉપર ધ્યાન આપ્યું જ નથી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલે 2024નું બજેટ આવકાર્યું। નાણામંત્રી નિર્મલા સીતારમણે સર્વસમાવેશી, સર્વસ્પર્શી બજેટ રજૂ કર્યું છે। તો આ બજેટને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું હતું। દાદાએ નાણામંત્રીએ રજૂ કરાયેલા યોજનાઓનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે ગુજરાતને તેનો બહોળા પ્રમાણમાં ફાયદો થશે। ગિફ્ટ સિટીને લઈને રજૂ કરેલા ટેક્સ બેનિફિટને લઈને સીએમએ આવકાર્યા હતા। ત્યારે પ્રગતિશીલ બજેટ રજૂ કરવા બદલ સીએમએ પીએમ અને નાણામંત્રી તેમજ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ બજેટ ઉપર આપી પ્રતિક્રિયા। પીએમ નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટ ઉપર કહ્યું કે આ બજેટ ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે। તો બજેટમાં 2 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। તો સંશોધન અને નવીનતા ઉપર 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાની જાહેરાત કરવામાં પણ આવી છે। તો બજેટમાં સ્ટાર્ટઅપ્સને કરમુક્તિ વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજકોષીય ખાદ્યને અંકુશમાં રાખીને મૂડી ખર્ચને ઐતિહાસિક ઉચ્ચતમ સપાટીએ આપવામાં આવી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પેપર લીક રોકવા સરકાર એક્શન મોડમાં। દેશભરમાં પેપર લીક કૌભાંડના કારણે વિદ્યાર્થીઓ સતત પરેશાન છે, જેના પગલે હવે કેન્દ્ર સરકાર પેપર લીક રોકવા માટે એક બિલ લાવી રહી છે। તો આ બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે। તો આ બિલમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને યુનિવર્સિટીઓની પરીક્ષાઓમાં સમાવેશ કરવામાં આવશે। તો બિલ હેઠળ દંડ અને જેલની પણ જોગવાઈઓ હશે। તો આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય ટેકનિકલ સમિતિની રચના કરશે। આગળના દોસ્તો સમાચારની આપણે વાત કરીએ તો 2024નું બજેટ ના મોંઘું ના સસ્તું, જાણો કેમ? તો આ વખતે બજેટમાં વસ્તુઓ અને સુવિધાઓના ભાવમાં કોઈ ફરક નહીં પડે। તો આનું કારણ એ છે કે જીએસટી દર સ્થિર છે। તો જીએસટીની બેઠકમાં જીએસટીનો દર નક્કી કરવામાં આવતો હોવાથી તે બજેટમાં અસરકારક નથી, પરંતુ એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટીના દરોમાં ફેરફારના કારણે બજેટ પછી ઘણી વસ્તુઓ સસ્તી અને મોંઘી થઈ જાય છે। પરંતુ આ વખતે વ્યાજ દરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરાતા કોઈ પણ માલ સામાનમાં સસ્તો કે મોંઘો થયો નથી।
તો દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર જોઈએ તો વચગાળાનું બજેટ વિભાગ મુજબ કેટલું ફાળવવામાં આવે તે અંગે જાણીએ તો સંરક્ષણ મંત્રાલયમાં રૂપિયા 6.2 લાખ કરોડ રૂપિયા, માર્ગ અને પરિવહન વિભાગમાં 2.78 લાખ કરોડ, રેલવે વિભાગમાં 2.55 લાખ કરોડ, ગ્રાહક બાબતોના વિભાગ માટે રૂપિયા 2.13 લાખ કરોડ, ગૃહ વિભાગ માટે 2.03 લાખ કરોડ, ગ્રામીણ વિકાસ માટે 1.77 લાખ કરોડ, રસાયણ અને ખાતર વિભાગ માટે 1.68 લાખ કરોડ, કૃષિ મંત્રાલય માટે 1.27 લાખ કરોડ રૂપિયા વચગાળાના બજેટમાં ફાળવવામાં આવ્યા છે। ત્યારબાદના બીજા મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત। હાલ રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી રહી છે। તો રાજ્યના મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું કે આગામી સમયમાં ડબલ ઋતુનો અનુભવ થશે। તો સવારે અને રાત્રે ઠંડીનો અને બપોરે ગરમીનો અનુભવ થશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, જનધન ખાતામાં 2.7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ। જ્યાં દર્શક મિત્રો નિર્મલા સીતારમણે કહ્યું કે જનધન ખાતામાં પૈસા જમા કરીને 2.7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે। તો સરકારનું આર્થિક સંચાલન એટલું ઉચ્ચ સ્તરનું છે કે તેણે દેશને નવી દિશા અને નવી આશા આપી છે। તો મોદી સરકારે એવી વ્યવસ્થા કરી છે કે દેશના તમામ રાજ્યો અને વર્ગો દેશોની આર્થિક પ્રગતિનો સામૂહિક રીતે લાભ મેળવી શકે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। નિર્મલા સીતારમણનું મોટું નિવેદન, તેમણે કહ્યું કે મધ્યમ વર્ગ માટે નવી હાઉસિંગ પોલિસી બહાર આવી। તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મધ્યમ વર્ગના લોકો માટે નવી હાઉસિંગ પોલિસી લાવવામાં આવી છે। તેમણે કહ્યું કે ઝૂંપડપટ્ટીમાં અને ભાડાના મકાનોમાં રહેતા લોકોનું પોતાનું ઘર મેળવવાનું સપનું પૂરું થશે। તો એવું કહેવાયું છે કે સરકાર મકાન બાંધવા કે ખરીદવાની મદદ કરશે। તો તેમણે યાદ અપાવ્યું છે કે અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં પીએમ મોદી આવાસ યોજના હેઠળ 70% ઘર મહિલાઓના નામે આપવામાં આવ્યા છે। આગળના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું કે સરકારે વીજળીની સમસ્યાને ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભો કરવા પ્રતિબદ્ધ છે। તો દેશના કરોડો ઘરોમાં રૂફટોપ સોલર સેટઅપ લગાવવામાં આવશે। બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે। તેમણે કહ્યું કે દરેક પરિવાર દર વર્ષે 15 થી 18,000 રૂપિયાની બચત કરશે। તો વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકાશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કચ્છમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન। કચ્છ જિલ્લામાં 20 થી વધુ સ્થળે આઈટી વિભાગના દરોડા પાડ્યા છે। તો મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના ગાંધીધામમાં 2 મોટા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અને દિનેશ ગુપ્તાને ત્યાં આઈટીના દરોડા પાડ્યા છે। તો આ સિવાય 20 થી વધુ જગ્યાએ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે 20 કરતાં વધારે ટીમોએ દરોડા પાડીને સર્ચની કામગીરી કરી રહી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વધુ 232 જેટલા પીઆઈની કરાઈ બદલી। રાજ્યના ગૃહ વિભાગે લોકસભાની ચૂંટણી પહેલા મોટા પ્રમાણમાં બદલીના આદેશો આપ્યા છે। ત્યારે થોડા કલાકો પહેલા જ રાજ્યના 43 પીએસઆઈ અને 551 જેટલા બિનહથિયારી પીએસઆઈની બદલી કરવામાં આવી હતી। તો હવે વધારે રાજ્યના 232 જેટલા પીઆઈની જાહેરાતથી બદલી કરવામાં આવી છે। તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં બદલીના આદેશો અપાયા છે। ત્યારબાદ દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર પણ સામે આવે છે। તો ગઈકાલે ઘટાડા સાથે બંધ રહ્યું શેર બજાર। તો શેર બજારમાં ગઈકાલે સવારે તેજી જોવા મળી, પરંતુ જો કે અંતિમ બજેટમાં કોઈ પણ પ્રકારની મોટી જાહેરાત નહીં થતા ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બજારમાં મોટો ઘટાડો થયો હતો। તો બજાર બંધ થયું ત્યારે બીએસઈ સેન્સેક્સમાં 106 પોઈન્ટના ઘટીને 71,645 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે એનએસઈનો નિફ્ટીનો સૂચકાંક 28 પોઈન્ટ ઘટીને 21,697 અંક ઉપર બંધ રહ્યો હતો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર। રાજ્ય સરકાર તરફથી પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। તો હાલમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે જણાવ્યું કે 12,000 પોલીસ કર્મીની ભરતી કરાશે, જેના માટે સરકાર નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે। તો આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેકનિકલ અને આઈબી વિભાગમાં પણ 29,000 જગ્યા ખાલી છે, જેમાં પણ ભરતી બહાર પાડવામાં આવી શકે છે।
આગળ દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા. તાપમાનના કારણે ઘઉંના પાકને નુકસાન. દેશમાં બદલાતા વાતાવરણના કારણે આ વર્ષે ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો ઉત્તર તથા મધ્ય ભારતમાં વિસ્તારોમાં હાલ ઠંડા વાતાવરણના કારણે ઘઉંના પાક માટે સ્થિતિ સાનુકૂળ બની છે, પરંતુ તાપમાનમાં અચાનક જ અસામાન્ય વધારો થતા ઘઉંની ઉપજને ઘટાડી શકે છે. તો એમ કૃષિ મંત્રાલયના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે ઉપજમાં ઘટાડાની સ્થિતિમાં ભારતે ઘઉંની આયાત કરવાની ફરજ પણ પડી શકે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસની સ્થિતિ ખરાબ. ગુજરાતમાં રાજ્યસભામાં 4 બેઠકો સાથે ચૂંટણી યોજાવાની છે. ત્યારે જો ગુજરાત ભાજપ અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાસે રાજ્યસભા ચૂંટણીમાં 1 બેઠક જીતવા માટે પણ મત નથી. તો તેમને માત્ર 1 સાંસદ બચ્યા છે. તો સંભાવના છે કે ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થાય. તો ગુજરાતમાં કોંગ્રેસ પાસે 1 શક્તિસિંહ ગોયલ જે રાજ્યસભાના સાંસદ રહેશે. જોકે તેઓ વર્ષ 2026માં નિવૃત્ત થઈ જશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. પેન્શન અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તો મહિલા સરકારી કર્મચારીઓ અથવા તો મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્રી અથવા તો પુત્રને નોમિનેટ કરી શકે છે. તો અત્યાર સુધી મહિલા પેન્શનર મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકતા હતા, પરંતુ હવેથી તેના પતિ મૃત્યુ પામે તો તેના બાળકોને પેન્શન અપાશે. તો હવે પતિને બદલે સીધું બાળકોને પેન્શન મળી શકે છે.